બાલાસિનોર નજીકથી પસાર થતો અમદાવાદ ઇન્દોર હાઈવે બિસ્માર હાલતમાં ફેરવાતા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બે રાજ્યને જોડતો આ મહત્વનો માર્ગ બાલાસિનોરથી સેવાલિયા અને અમદાવાદ તરફ જતા વિસ્તારોમાં મોટા ખાડાઓથી ભરાઈ ગયો છે અને જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાવાનો ભય રહે છે। ત્યારે બાલાસિનોર નજીક વડોદરા પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હોવાથી એક તરફનો માર્ગ શરૂ થયો છે, પરંતુ તેની હાલત પણ ખરાબ છે। ત્યારે ચોમાસામાં દર વર્ષે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવે છે, ત્યારે વાહન ચાલકો ટોલ ટેક્સ ચૂકવતા હોવા છતાં પણ સુવિધાના અભાવે રોષ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે અમદાવાદથી ગોધરા સુધી કાર ચાલકોને અંદાજે ₹425 જેટલો ટોલ ચૂકવવો પડે છે, જ્યાં મુસાફરોએ તંત્રને તાત્કાલિક માર્ગનું સમારકામ કરી રાહત આપવા માંગ કરી છે। रास्ते के खड्डे के कारण गाड़ी में बहुत समस्या आ रही है। ट्यूब मतलब टायर निकल के भग गया, 1-1.5 लाख का नुकसान हो गया। 40,000 तो मिस्त्री ने लिया और टोल भी देते हैं। इधर का कटलाल का टोल भी देंगे, गोधरा का टोल भी देंगे, फिर भी रास्ता पूरा खराब है। आप सरकार से क्या मांग कर रहे हो? रोड का काम चल रहा है तो या तो टोल बंद करें या फिर टोल लें तो रोड सही करें। कुछ भी एक काम में कुछ भी करना चाहिए सरकार को। 3-4 મહિના થયા તમારે ટોલ ભરવાનો થાય છે, તમે ગાડી લઈને નીકળો છો તો કેટલો ટોલ ભરો છો તમે આ રોડ રસ્તો પસાર કરતા? લગભગ 500 રૂપિયા ટ્રાફિક જાય છે। અને ચોમાસામાં પાણી ભરાય, કિચડ વધારે થાય તો તમારે શું પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? ગાડી અમુક વાર બંધ પડી જાય પાણી ભરાય। તમારે અત્યારમાં કેટલું નુકસાન થયું વાહનમાં? 3-4 હજાર જેવું થઈ ગયું। મહીસાગર જિલ્લામાંથી પસાર થતો ઇન્દોર હાઈવેની હાલત બિલકુલ બિસ્માર હાલતમાં છે। ખાડા પડ્યા છે, ખાડાની અંદર લોકો વાહન ચાલકો મજબૂર થઈને જવા માટે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જેને વાત કર્યું, રસ્તામાં એક રાહદારી ભાઈ છે, જેમને પૂછીશું તેમને કેવા પ્રકારની મુશ્કેલી પડે છે અને કેટલા રૂપિયાનો ટેક્સ ભરે છે। તમે કેટલા રૂપિયાનો ટેક્સ ભરો છો અને આ રોડની જે પરિસ્થિતિ લઈને શું કહેવા માંગો છો તમે? રોડ તો હાવ તૂટી ગયો। કેટલા વર્ષથી આવ્યા? 2 વર્ષથી। કેટલા રૂપિયાનો ટોલ ટેક્સ તમે ભરો છો? ટોલ ટેક્સ તો જે કાપે એ સરકાર। તો તમે આ રોડ શું અપેક્ષા રાખો તમે રોડ બને માટે? રોડ બનાવે એવી રાહદારીઓ જલ્દી રોડ બને એની અપેક્ષા રાખ્યા છે। રસ્તાનું કામ ચાલતું હોય, સરકારનો નિયમ છે તે પ્રમાણે ટોલ બંધ થવો જોઈએ, પણ ત્યાં હાલ ટોલ લેવાય છે। અમદાવાદથી ઇન્દોર હાઈવેની વચ્ચે થતા જેટલા બી રોડ આવે, ગોધરા લગીના અંદર જે બી રોડ લેવાય છે, રસ્તાનું કામ ચાલુ છે, તો પણ ત્યાં રસ્તાની ઉપર ટોલ જે લેવાય છે એ રસ્તાની શું સ્થિતિ છે તે હું કેમેરામેનને કહીશ તે બતાવે। રસ્તા ઉપર મોટા મોટા ખાડા પડે છે, વાહન ચાલકો બિલકુલ પરેશાન થઈ ગયા છે। જે પડ્યા પર પાટું હોય તેવી એમની હાલત છે। તેમના કિસ્સા ઉપર ડબલ માલ પડેલો હોય છે, એકવાર વાહનનો અને બીજો સાથે સાથે તેમને ટોલ ટેક્સ સાથે તેમની જિંદગીનો પણ એક ઉપર માર પડતો હોય તેવી પરિસ્થિતિની અંદર તે લોકોને મજબૂર થવું પડે છે। વાત કરીએ તો આવો કેટલા સમયની અંદર રસ્તો બનશે તે રાહદારીઓ માટે એક પેચીદો સવાલ બન્યો છે। આવનાર સમયમાં કેટલા ટૂંકા ગાળાની અંદર રોડ બનાવવામાં આવે છે તે જોવાનું રહ્યું। વિશાલસિંહ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, મહીસાગર।